નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આવનારી 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ કેવી રહી શકે છે અને હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે. કેરાલામાં ચોમાસાનું આગમન બાબતની માહિતી જાણીએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, સ્થિતિ જોવા જઈએ તો ગઈકાલે આપણે ધારણા હતી તેના કરતાં થંડરસ્ટોર્મ છે તે વધુ નીચે ના આવ્યા, જેના પરિણામ સ્વરૂપે વરસાદની ગતિવિધિ છે તે મોડી રાત સુધી શરૂ હતી, પરંતુ ખાસ કરીને ગુજરાત બોર્ડર કાંઠાના થરાદ આજુબાજુ આવી અને જે વરસાદની ગતિવિધિ હતી તે મંદ પડી ગઈ હતી. જોકે ગઈકાલે છૂટો છવાયો વરસાદી માહોલ સૌરાષ્ટ્રના ભાગોમાં જોવા મળ્યો હતો. ત્યારે મિત્રો, સિસ્ટમની હાલની સ્થિતિ જોવા જઈએ તો અરબી સમુદ્રમાં મહારાષ્ટ્ર અને ગોવાના કાંઠા નજીક એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ 3.1 કિલોમીટરના લેવલે જોવા મળી રહી છે અને એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે કેરાલાના કાંઠા નજીક જોવા મળી રહી છે. તો આ બંને સિસ્ટમની અસર હેઠળ અત્યારે જે કાંઠા વિસ્તાર છે, અરબી સમુદ્રને લાગુ છે કાંઠા વિસ્તાર છે ભારતના રાજ્યોનો, તેમાં અનેક વિસ્તારોમાં મહારાષ્ટ્રથી લઈને કેરાલા સુધી વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે. તો ગોવા આસપાસ જોરદાર વરસાદની ગતિવિધિ અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે અને ખાસ કરીને મહારાષ્ટ્રના ભાગો સુધી જે વાદળો છે તે છેક દક્ષિણ ગુજરાતના કાંઠા સુધી આવી રહ્યા છે. ત્યારે મિત્રો, આવનારી 24 કલાકની અંદર હાલની જે લેટેસ્ટ મોડેલોની અપડેટ મુજબ જે શક્યતાઓ છે તે જોઈએ તો આવનારી 24 કલાકની અંદર ઉત્તર ગુજરાતમાં હિંમતનગર, ખેડબ્રહ્મા, ઈડર, મહેસાણા, ડીસા આજુબાજુના ભાગ છે તેમાં સંભાવનાઓ દેખાઈ રહી છે. સાબરકાંઠા આજુબાજુ પણ સંભાવનાઓ દેખાઈ રહી છે. તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં આજેથી લઈને આવતી 24 કલાકની અંદર અમદાવાદ, ગાંધીનગર, ખેડા, નડિયાદ, વડોદરા, ગોધરા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર સહિતના ભાગોમાં સંભાવનાઓ દેખાઈ રહી છે અને સૌરાષ્ટ્રના ભાગોમાં સુરેન્દ્રનગર, બોટાદ, ધંધુકા આજુબાજુના ભાગો સુધી સંભાવનાઓ દેખાઈ રહી છે. તો જો થોડું નીચે ચાલે તો ભાવનગરના ભાગો સુધી, અમરેલીના ભાગો સુધી પણ આવી શકે છે. આ વિસ્તારો જે અત્યારે જણાવીએ છીએ તેમાં આજે વધુ સંભાવનાઓ રહેશે અને દક્ષિણ ગુજરાતના મહારાષ્ટ્રને અડીને આવેલા વિસ્તારો છે તે વિસ્તારમાં પણ ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળી જાય. બાકી તાપી, નર્મદા, ભરૂચ આજુબાજુના ભાગોને બાદ કરતા સંભાવનાઓ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઓછી દેખાઈ રહી છે. સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક ક્યાંક છૂટાછવાયા ભાગોમાં વરસાદી ચમકલા જોવા મળી શકે છે અને અન્ય ભાગોમાં શક્યતાઓ ઓછી છે. વધુ શક્યતાઓ વાળા વિસ્તાર છે તે આપણે જણાવીએ છીએ. તો બીજી તરફ જોવા જઈએ તો ખાસ કરીને હાલ છે સિસ્ટમો છે તેની સીધી રીતે અસર ગુજરાતના ભાગોમાં થવાની સંભાવનાઓ દેખાતી નથી, પરંતુ આવતીકાલે એટલે કે 4 જૂનના રોજ કેરળમાં સત્તાવાર રીતે હવામાન વિભાગ ચોમાસુ બેસ્યાની જાહેરાત કરશે. જે લેટેસ્ટ અપડેટ હવામાન વિભાગ આપી છે તે મુજબ 4 જૂન એટલે કે આવતીકાલે સત્તાવાર રીતે હવામાન વિભાગ ચોમાસુ બેસ્યાની જાહેરાત કરી દેશે. હજી સુધી કેરાલામાં ચોમાસાનું આગમન થયું નથી. એનું મુખ્ય કારણ આપણે અગાઉ પણ કહ્યું છે કે જે પવનો છે, ચોમાસુ પવનો છે તે કેરાલા સુધી પહોંચતા ન હતા અને તે પવનો 3-4 તારીખથી પહોંચવાની શરૂઆત થઈ જશે. આપણે અગાઉ 2-3 દિવસ પહેલાના જે વિડીયો છે તેમાં માહિતી આપી હતી. તો હવે પવનો છે તે પહોંચી ગયા છે એટલે આવનારી 24 કલાકની અંદર કેરાલામાં ચોમાસા બેસ્યાની સત્તાવાર રીતે જાહેરાત થઈ જશે. તો મિત્રો, આ પ્રકારની સ્થિતિ દેખાય છે અને આગામી સમયમાં જે પણ અપડેટ આવશે તે તમારા સુધી આપવામાં આવશે. ધન્યવાદ.